અહીં તો વઢાવે કે નહીં વઢાવે તો મારા ઘઉં તો હજી ઉભા રહ્યા. મને ખબર હતી શુક્લો છે ને મારા બાજુ પડે ને એટલા બધા નાટક ચાલુ થઈ જ જાય એના નોમનો કે મારું વઢાઈ જા અને તારું રહી જાય શોમાં. એટલે મારું હાથ ચૂકલો ને રખડાવાના મારા ઘઉં કરે ને આ 12 મહિનાનો એક વખત ઘઉં આવે ને તો 12 મહિને મારા ડખા થાય જ છે એના નોમના. અને નોમનું રોવાનું જ આવે છે મારે. અને ઘઉં વાટવાના રહી ગયા અમે મારા મજૂરના ડખા પડ્યા એટલે પડ્યા. જો સુખલાઈ ને ઘઉં કહેતો હતો કે મારા વઢાઈ જાય શોમાં તમારા એમને રહી જા હવે વઢાઈ દો નકર રહી જાય ઓમ નામ તો તમારા ઘઉં ફરીથી ઉગશે ફરીથી પાથવા પડશે. એટલે મને ખબર છે સુખલો છે ને બહુ નાટક વાળો વિલન છે. મારા ઘઉં ઓમના ઊભા રખડાઈ નાખ્યા અને રમણ ભમણ થઈ જાય. કોઈ મજૂર મળતું નહીં, વાઢવા વાળું આવતું છે નહીં. અમે શું કરવાનું? ડખા એવા પહેર્યા હતા ને સુખલાઈ અને કારું બેને એવા ડખા પહેર્યા કાર્યો તો હવે છટકી જ ગયો છે. સુખલો બે જો હાથમાં આવી જાય ને તેના તળિયો ના તળ નાખો તો મારું નામ સોમો નહીં. હજી પથારી ગોળ કરી નાખી મારા રખડાઈ ના જાય. સુખલો હાથમાં નહીં આવતો તો નજરમાં નહીં આવતો. એના ઘઉં કેવા કમ્પ્લીટ અવેરી કઢાવવાની તૈયારી કરી મારા ઘઉં ઉભા રહી ગયા. અલે સોમાબા હા અલે તમારે તો હું છે જેટલા ખોરિયા નેરીએ ખોરું તો મારા ઘઉંનું હું હા ના તે ભાઈ હાથે મોય ઘઉં કરો વાઢવાના ઘઉં વાઢવાના ચાલુ કરવાના તે સુખા તમે હું કરી દે મારા ઘઉંની પથારી ગોળ કરી નાખી દે. ના ભાઈ તમે તો 50 વાળો 30 વાળો મજૂર લાવતા હતા ને વઢાવો છે વઢાવાના તો તમે અમારા ગઈમાં જ આવ્યા તો કાર્ય થઈ ગયું ને. કારણ અમારે તો બધું વાઢી તમે વાઢી નામ થઈ ગયા ને તમારા ઘઉં લેવા તમારા છોકરા જીવાડવાના અમારા ચોકા મેં લેવ છું તાણા તે પણ તમારા જીવાડવા માટે તો 25 રૂપિયા ખર્ચવા પડે છે અલ્યા ખર્ચવા તો ઘઉં વાઢવા માટે તો હું મજૂર ગામમાં કરવા જોતો તે તમે ભાવ ચલાવ્યો 300 રૂપિયા મજૂરી ચલાવી દે. આટલી બધી મજૂરી ના હોય. 5 કિલો ઘઉં લે તો 100 રૂપિયા ના થાય 200 રૂપિયા લે. હા તે 200 મન 50 મન હોમાં કર્યા તમે મારા ઘઉં બધા રખાઈ ના છે કારું ને બેરે શુક્ર તમારું રમણ ભમણ થઈ જા. આ બધા હુકાઈ ગયા છે ને વાઢી નાખો પૈસા હું જોવો નહીં નકર આ ઘઉં એમને બધા હરી જા મોય મોય. ભલે તમને શરમ ના આવે કે ભાઈ આપડે બાજુ ભાઈ છે સોમો આપણો ભાઈ થાય માસ્ટર છે. હા હેડો મારું આ તમને ખબર ના પડે કે પહાણ એટલું કામ કરે એટલી ખબર નહીં પડતી. તમારે તો ના પૈસા વાલા પૈસા તો વતન વાળા જ હોય કે તમે તો વતન કમ્પ્લીટ કરાવી દીધું. હાલવા પડે પૈસા આ તો હવે ભેગું કરીને તમે શરમ આવી જુઓ સુખાય તમે શરમ આવી જુઓ. આવી બધા આ તમારા જો અવેરથી ઘઉં આ ત્યારે મસ્ત ભેગા કરવાનું થાય ત્યારે મને કહેજો કે હું આવું. ના નહીં આપું તમારે તો હું મજૂર કરી જ દે તો કાલ નહીં તમે મજૂર કરી વધારે તો સર પણ અમારે તારે વધાવશો. તમારે તો પૈસા થાય છે વાઢવાના છો વાઢવા પૈસા તો કોઈ કોકરાલ લે છે તમે પૈસા નહીં હાલ લેતા ને વઢાઈ ગયું ના બધું કાલ તો ભેગો કરીને તમે શરમ આવે 200 રૂપિયા મજૂરી ચાલતી હતી 150 ચાલતી તમે 300 મજૂરી આલીને ઘઉં વટાના છે મારા રખડાઈ નાખવાનું કર્યું છે. તે તો તમારે મજૂરી આલીને લાવવો પડે મજૂરી. તમે શરમ આવી જો કાર્યો કઈ ગયો છે કાર્ય તો નહીં મફો કહેતો તો વાઢવાનું અને તારા ઘઉં નહીં બગડી જાય ભાઈ. નવાઈ ના ઘઉં મારે ઘઉં તો છે કોઈ નવાઈ ના આ સુખલાના કોઈ નવાઈ ના ઘઉં છે. સારું બગડે એટલે બીજો થોડું બગાડ તો અમાર સુખા ભાઈ મફત જેવું થયું. ને કારું બેને ગામમાં મજૂર કરવા કરી આવ્યા જાય ખબરોમાં ડખું જેવું પડે છે. ઈવાના ઘઉં પહાડ નહીં અવેર થી વઢાઈ નાખ્યા. તું જ વાઢ્યા રૂપિયા 300 આલ્યા છે. તો ખર્ચવા નહીં પૈસા રૂપિયો એમને મૂકી જાય હરી જા મોય ગામ નામ તો મારા મફલા ઘઉં રખડાઈ નાખ્યા અને શુક્લા ને કારું બેને ભાઈ પણ જો આ તો પેલા તો 300 રૂપિયા મજૂરી હતી અમે વધી જાય તો અમે 400 રૂપિયા થઈ. અલે આવું ના ચાલે મફા 150 રૂપિયા મજૂરી ચાલે છે 200 લ્યો. 300 રૂપિયા કોઈ આલે ને તો તૈયાર કરી દેજો. ના 300 નહીં આ તો 50 રૂપિયા અમારું કોઈ નહીં. 50 આપડે બધું કરવાનું આપડે ભેગું કરવાનું છે. આપડે કાલ આવી જાવ તો કાલ ભેગું કરીને 15 કાઢ નાખીને સીધા તમારે તમે 400 આલે પીપળા ભેગા કરી દેવાના. રિક્ષા બોલે છે મારા પર આ બળતા બોલે છે હોવાની. અને બધા મજૂર લાવજો કઈ ઓછું ના થવું જોઈએ. ના માર તો પોતરી મજૂર છે. પોતરી તો હો રે પણ આની બત્રા બોલે છે હોવાની.
આ બે જણા બળતરામ બોલે છે મારી. એવું ના કરાય યાર. ભાઈ આપણે બધા મજૂર લાવી મુવા પૈસા જાય પણ એક એક પાથરો લે. તમે હું જોઉં છું તમે ઘઉં ચેવા ભેગા કરો છો ને ચેવા કઠાઈ ઘેર લઈ દો હું પીપળા ભેગા કરાવું તમને. હાલ તો લઈ જઈને જે પછી શેડે થઈને જોય હું જોઉં છું કે તમારે પછી નહીં પડી જા બફા તમારે હું જોઈ લઉં છું કે હવે માર તો મજૂરી થી મતલબ યાર. એની કહેવત નહીં સુખા ખાય એનું જ ખપ ફોડાય છે જેને પાડે ને એ જ આપણને જ કહે છે. પણ તમારે તો પૈસા કાઢવા નહીં કોમ કરાવવું છે એટલે પણ બધું થઈ અમારે જાય. કોમ તો પૈસેથી જ કરાવવાની છે. તમે કોમ કરાયું છે તે કોઈ કોકરા લે છે અમે કોકરા લઈએ છીએ. અમે તો ભાઈ મફા પૈસા પહેલા આલ દીધા કે ના આલ દીધા એ આપણે? અમને તો પહેલા આલ્યા તા બસ યાર. તાને. આવું ના ચાલે કોકનું બતાવવામાં કોકને સારું કરો તો સારું થાય. હવારાજ બી સુખા નગર તમારું રમણ ભમણ જ થવાનું છે પાછું. અમારે તો અસલ સારું કર્યું છે કશું. અરે ભાઈ તો લડાઈ વગર બંધ થજો યાર. આવું કરવાનું છે બસ કાલે ને કોઈ માર તો બીજા તૈયાર છે. ભાઈ, ના ના ભાઈ મફા હવે અમારે કેટલી વાત મજૂરી હાલે છે રે? 400 રૂપિયા. 400 500 રૂપિયા મારા ઘઉં વાંચવાના છે. ભાઈ મફા આપણે હરી પટાવવાનું છે. ના પેલા આ બાજુ આય ભાઈ મફા હું તને એક વાત કહું. હા. જો આ ઘઉં ભેગા કરવા નહીં દઉં મારા વાઠ્યા વગર હું તમારા ઘઉં હું કઢાવા નહીં દઉં કે ભેગા કરવા નહીં દઉં. હળગજો જો બફા મારા ભાઈબંધી રાખવી હોય ને હું શું કહું છું હા કયો ખાલી તઈ કેટલા કીધા 500 કીધા. ઘરે 400 આલે ને કે હા હું તમને 500 રૂપિયા મજૂરી આલે અને 2 ટાઈમ નું ખવડાવો ને 2 ટાઈમ નું ચા પાણી હા બસ અને બસ, 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 બસ. 5 કિલો ઘઉં. ભાઈ સુખાભાઈ હઉ. આપણે ના હોય તો 15 રાખો કે હા તે આપણે 2 દાડા પછી રાખો હું એ તમારે મેં આવી જઈએ તો એ તો મારું હું કેવું એ મફા તમે કેવી રીતે ઘઉં કઢાવો તો તમે જોઈએ છીએ કે સારું ભાઈ શું મારે તારે કેટલું વાટવાનું છે? મારે તો 4 નંબર નું આવ્યું છે એકે વાઢ્યું નહીં હજી. ઓણે બધું રમણ ભમણ કરી નાખ્યું વાઢવાનું તો એક જ ઠેકોણું પાડ્યું હા, તે- ને ઓણે મજૂરી કરી અને મજૂરોના પૈસા તરાઈ દીધા છે. તે કશો વાંધો નહીં. આવું તો નહીં. નહીં છે. જેથી ઘઉં લેવા તો હું જોઉં છું તમે તાણ ના ભાઈ એ તો તમે તાર 500 રૂપિયા આલજો અમે હું મારા જે ઘરે ખેતરમાં થઈને તમે સ્ટેશન લાવો છો હું જોઉં છું તમારા સ્ટેશન ને આ ઘઉં બહુ બધું તો રાતો રાત ના ઉપરી જાય તો મારું નામ શું મને વાર રાખો ખાલી તમે શરમ આવી જુઓ કોકનું કોમ રખડાઈ નાખ્યું કોકના ઘઉં વવરાય પહાણ રહી એવું ના કરાય આવું કરાય હું કાલે આવી ગયો વડા આ વાટવા. તો 30 રૂપિયા અને 50 રૂપિયા મજૂરી કે અલે 50 ની જગ્યાએ હો લ્યો. થઈ જો 100 રૂપિયામાં વાંધો 500 થઈ નહીં. ભાઈ જો 500 રૂપિયા 500 રૂપિયા થઈ હોય તો કહેજો. અરે બીજું કોઈ નહીં બળતરા બોલે છે મફા ઓહો. આ જો ને અને ઓનું કોમ કરી દે ને પહાણ રહીને મારું બધું બારવા બેઠ્યા છે તે મારા આટલું વધાર્યું તો રૂપિયા 400 લેખે કેટલા થાય મજૂરોના ભાઈ ગણજો મારા માટે કર્યા છે તમે વાયુ છે તમારા છોકરા માટે વાયુ છે ખર્ચવા પડે ને આ તો બધું હુકાઈ જાય એમને એમને તો ઉડી અમે જાય. અમારી રીતે મજૂર કરી વધાઈ દેવું કોઈ અલે ચિંતા એ, નહીં. બે લડ્યા કરે કોમ કરજો ના હોય તો નહીં મારે બધાની જરૂર મારે તો માણસો લાઈન વધારો કોઈનો કોમ નહીં લે મફા આ તો આ મારા બળતરા બોલે છે ઓનો કોમ નહીં ઓનો જ કોમ અને છે. એ તો આ તો અને એ તો બધું કેટલા મફત ભાઈ, એ અલે સુખા. ભાઈ, હેડે ને તો એ શું કહું મામલો? છું. આ લેકભાઈ તારા ઘઉં ને કમળા હાલ 2-3 વરગાડ નાખો હમણાં આ હાલ. બધું વેરવાનું પછી અને આ કહે છે કે હું અંબાજી થી લાવું એ તો બેમણ નો વાવ હોય ને તો દમણ તો લીસી તારા નહીં, એ તો ઈવન શું ખબર એટલે છે? દમણ ના લે કદી લેતા છે કોઈ ગોડા છે બધા અરે યાર આ મને 400 500 રૂપિયા મજૂરી કાલે છે કે દોણા ના હાલવા પડી આ ભાઈ એને શું માને રહો. અત્યારે તો ઘઉંની તો વાત કરશો જ નહીં બાપા તમે ઘઉંની વાત કરશો અરે નહીં અત્યારે 700 રૂપિયા મણ છે ગવાનો. 500 રૂપિયા ભલે રે પણ ઘઉંની વાત કરવાની નહીં પૈસાની વાત કરવાની પૈસા 500 હોય રૂપિયા થઈ હા 500 રૂપિયા છું પણ મારે ઘઉં ચાણા વાટવાનું ચાલુ કરો કયો કાલે આવું. આ ભાઈ કશું કોઈ કરાવે નહીં એના કરતી આ કાલે કાલ જવાનું. હા, તે કાલ બરાબર છે. કાલ કાલ આવીએ કાલ પછી કાલ નહીં આવવાના તો બધાના ઘઉં રખડાઈ નાખજો હું પોતે હારું, નહીં ખાઉં ને બીજાને ખાવા નહીં દઉં હા ભાઈ હા, કાલ 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 આપણે ઈ કરવાનું 500 રૂપિયા કીધા છે શુમલાના તે 500 રૂપિયાના ભાવ બધા મજૂર લઈ જવાનો અને 200 રૂપિયા મજૂરી આલ દેવાની એક મજૂરને બાકીના વધારે આપણે બે વેચીને લઈ આવું લઈ લઈએ. હવ જે હેડજે તો એને કહી દે તો તાર કાલ કાલ હું તમે કરશો ને આ ઘઉં તો તમે હું કહું છું કે સોમો બોલે છે પાછો આ ઘઉં ભેગા કરવા નહીં દઉં પાછું સારું કાલે મેં આવી. પેલા મારા ઘઉં વઢાવો પેલા મારા ઘઉં કઢાવો પડશે ના, ના, મેં બધા બનાવ્યા હા ભાઈ. તમારા મને પાસે ચોદે કરતા નહીં કે મારા ભાઈ, ઘઉં મારા- પહાડે તમે ગુજપૂજ કરો છો ને મને ખબર પડે છે પાછી સોમાને
બફા તમે કોઈ ઓછા લાકડા બનાવવા નહીં પાછા પેલા મારા ઘઉં વઢાઈ દેવા પડશે સુખા વફા હું તને કહું છું ના વાઢવા તો કોઈ નહીં સુખા મારું કામ કરવું પડશે નકર ઘઉં તમારા વાઢવા ને આ ભેગા નહીં કરવા દો કે કઢાવા નહીં દો અમે મફોન બધો આવીશું મજૂર 500 હા તમારે તારા જ મજૂર લઈને આવવો પડશે મજૂર ની 500 રૂપિયા હાજરી બે ટાઈમ હો લેતા હોય તો મને પેલા કામ કરાવી દેવા દો અંચાર. તો મને 500 આલુ ના હોળા ના પેલા પૈસા લેવું પછી વાટીશું ને હા તો તને તમારે ઘઉં પેલા થોડા તામું ભેગા કરવા દે ને કઢાવા દે એ તો અમે ભેગા કરી દેવું રાખો તને કરાવું કોઈ નહીં પૈસા કાઢવાને બહુ હોશિયારી મારવા નીકળે તો પોતાનો કામ કરી દેવો છે પોતાના ઘઉં વાઢી નાખવા છે ભેગા કરી કઢાઈ દેવા છે અને અમારું રખડાવવાનું કર્યું છે સુખા આ તને કહી દીધું તો 500 રૂપિયા મજૂરી આલે ને તો બરોબર ને વાઢો ને પડી રહે ધણીના ઘેર પણ આપણા માટે નહીં કર્યા અને 500 રૂપિયા મજૂરી હોય તો જ મારા ઘરના વગડે કાલ પગ મળશે ને વધા આવતો ના વધુ તને 5000 રૂપિયા બોનું લઈને આવજે હું જઉં છું ઘેર પૈસા હોય તો વાત કરજે ન પડી રહે ઘઉં ધણીના ઘેર હા, તે- આપણા માટે નહીં વાયા એ સોમભાઈ ઘઉં કોઈ આપણા માટે વાયા છે એ એના છોકરા ખાય કોઈ આપણા એ રોટલા કોઈ આપણે નહીં ખાઈએ એ વાઢવા હોય તો વાઢશી અને કઢાવે કઢાવશી ને પડી રહી હાથ દળા એને હેતરમાં હા, તો હા. આપણું નુકસાન નહીં હા, તો અને હું હું કીધું તો બીજા અત્યારે- નંબરમાં કદાચ એને વાઢવા નાખી તો હજુ 5000 રૂપિયા બોનું લઈને આવજો તો કાલ સવારે પોતરી મજૂર આવશે હું જઉં છું ઘેર હારું શું કીધું હારું તો હું કહું હેડો હા એ હાર